મારા મારા તાંત્રિકના ચેન ચાળા તો કોઈને ખબર ના પડે. ભૂત નતા આવું, પ્રેત નતા આવું. અરે ધારું તો આસમાનના તારા પર નીચે ઉતાર લઉં. હું તાંત્રિક માંત્રિક અને હું ખોપરીઓની માળા પહેરું. જોઉં છો કોણ આવશે હવે. મારા તાંત્રિક ના ત્યાં તો બધા આયા કરે. બાપુ જય માતાજી. જય માતાજી, જય માતાજી. બાપુ મારે તમને એક વાત કહેવી છે. મને એક છોકરા જોડે પ્રેમ છે પણ તે બોલતો નથી. એવું છે? અરે ના, શું બોલે? બોલાવી દઈશ, પણ તારે રાત્રે 12 વાગે વિધિ કરવા આવવું પડે. હા બાપુ મેં આવીશ. આવીશ ને તું? તો તારો હાથ બતાય તો. એના માટે તો રાત્રે 12 વાગે વિધિ કરવી પડશે તને. અને આવજો પાછી. તારો ધણી છે ને, તારો પ્રેમી, તારી વાય સમજો લંગર જેમ ના લગાવું ને તો હું તાંત્રિક ના કહેવું, સમજી? હા હા હું આવીશ. પણ રાત્રે વિધિ કરવા તો તારે આવું પછી એકલી આવજે, પણ કહેતી નહીં, સમજે? એમાં શું વિચાર કરવા મળી? તારો પ્રેમી જોતો થાય ને તો જવા દે. હા હા હું આવીશ. પણ એક સારી જા, જય એકલી માતા. જાવ છો પણ. હા જા. હજી એને મારા તાંત્રિક ચેન ચાલવાની ક્યાં ખબર છે? હે, વિધિ કોને કહેવાય, કેવી કરાય, એ તો હું જ જાણું. મારા પંજાના હાથની અંદર કોઈ બચાવવાનું તો નથી. હું તાંત્રિક. બાપુ જય માતાજી. બેસ બેસ. માતાજી બાપુ જય માતાજી, જય માતાજી બાપુ જય માતાજી. બાપુ મારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય એવું કંઈક કરો ને. એના માટે તો તારે 6 વાગે આવવું પડે. 6 વાગે. આમાં છે ને, બાપુ આ શું કરો છો? તને ના ખબર પડે, કારણ કે આપણે તને અડવું ને એટલે બધું અંદર મેલી ચીજ આવે ને તો ઓલા બધા પૂતળા ભાગે. હે? અને તો તાજે લક્ષ્મી આવે ને તો આવે ખરી. હે? હા, કોઈ ખેતી નહીં હો. સારું, અને સારું. 6 વાગે જે તારું કામ કરી નાખીશ. સારું. કોઈ ખેતી નહીં હો. નહીં કહું હો. હા, ઘરે ના ખેતી, ના નહીં કહું બાપુ. એકલી જાવ છી. ના નહીં કહું. તરત લક્ષ્મીનો ઢગલો કરી નાખીશ. ચોક્કસ હો બાપુ. અરે બોલે પછી બીજું બોલે નહીં, પણ ધ્યાન રાખજો. પણ કહેતી નહીં, કહીશ ને તો પછી હું કાળ ફેરાવું. હું તો કોઈને નહીં કહું હા, બાપુ. વાંધો નહીં. કોઈને નહીં કહું અને બાપુ. એકલી જાવ જો, એકલી જાવ જો, પણ કહેતી નહીં. અને સમજો આવી ધીમે ત્રણ ટક્કર કરજે એટલે હું સમજી ગઈ તારી ઓલી લક્ષ્મી વાળી છું. જા જા. પણ મારા ઘરમાં લક્ષ્મીનો વાસ અરે તું થશે. જોતો ખરી ઝાટકો મારો. સારું, સારું. સારું બાપુ જય માતાજી. જય માતા, જય માતાજી. જય માતા. ત્રણ આવી ગઈ. ફસાવા માટે તો આ ધંધો સારો લાગ્યો. કાળ વેરાવ મસાનની ખોબરી. હું ખેલ કરું, મેલ કરું અને કા રૂપિયાના ઢગલા કરું. જય માતાજી બાપુ. જય માતા, જય માતાજી. બાપુ હું મારો બાપુ જમીન જાગીર માંથી મને ભાગ જ નથી આપતો. એવું ચોખ્ખું છે? ના કહી દીધું આપવા. એમ છે? હા. પણ એના માટે તો તારે વિધિ કરવી પડશે શું વિધિ કરવી? અને 1 લાખ રૂપિયા આપવા પડશે. 1 લાખ રૂપિયા જો 1 લાખ રૂપિયા આપીને મારું કામ થતું હોય ને બાપુ તો 1 લાખ રૂપિયા આપ્યા. લઈ લાવે. રીમ 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 હાટ. હે અચ્છા બાપુ જય માતાજી. પણ આના માટે 2 દી પછી આવજે હો. હા બાપુ હું 1 લાખ રૂપિયા લઈને 2 દિવસ પછી આવી જઈશ. હા, પણ કેતો નહીં. હા. એ જય માતાજી બાપુ. આય આય ભરત આય, બહુ દિવસે આવ્યો લા. આય આય. બાપુ આ 2 જણને લઈ આવ્યો છું. હા, એ બેસ બેસ. જય માતાજી. જય માતા, જય માતા, જય માતા. મારા. જય માતાજી, જય માતાજી. મને ખબર છે કે એને શું થયું છે ઈ. એ માતાજીને પગે લાગો, પગે લાગો. મને ખબર છે ને શું થયું છે, એનો મગજ ફરી ગયું છે, એને ગાંડો થઈ ગયો, બરાબર?
જા. ઓહ બાપુ હજુ માતાજી જોયું મેં તને નહોતું કીધું કે બાપુના શરણોમાં જશે ને તો બધું આમ થઈ જશે ને તારું બધું કહી દીધું ને બસ. હા બાપુ બોલો હવે તમે આજ્ઞા કરો આનું કઈ ખરું કરો 5 લાખ રૂપિયા થાય સમજ્યા? 5 લાખ રૂપિયા આપો પણ મારો છોકરો અને સારો તારો થઈ જવો છોકરો સમજો દોડતો થઈ જાય. હું કોણ? અઘોરીનાથ. બાપુના શરણે આવ્યું હજી કોઈ પાછું ગયું નથી એમને હા તારી હાચી. જાઓ જાઓ સારું થઈ જશે જાઓ. પડી જાય પગમાં બાપુના હા બસ જાય ભવાની. જાઓ તમે જાઓ ભરત તું ભરે જાય તમે જાઓ. હાય માતા જાઓ જાઓ લો. બોલ ભરત આવવાના મુરઘા લેતો આવજો બાપુ એ આપણે ચાલુ જ છે એમ ને. હા તો પછી વાંધો નહીં અડધા તારા ને અડધા મારા. પણ પછી મારું કઈ ના, ના, ના. બાપુ હું તમારું આ બધું ધંધો તમારો આ મારા હિસાબે હાલે છે હો. ભરત ને કદી બીડી ઠપકાર. પીએ હો બીડી મોજ કરીએ પછી બાપુ બીજી પાર્ટી થાવી જોઈએ બાપુ કઈ ભલી સમજી ગયો? બસ હું આમ મુર્ગા લઈ આવતો આવીશ ને તમે આમ કાપતા રહેજો વાહ, અડધા તારા ને અડધા મારા હો. હા પણ ભરત તું આવ્યો હું લાયો વસ્તુ હારી હો. મારું બધું આંકડે પણ છોટી એવું લાગે છે. પણ તારી તો વાત જ ના થાય. તારી તો હારી હારી વસ્તુ આવે. હજી તો તમે જુઓ હજી આપણે ઘણી આઈટમો બાકી છે એમ? લઈ આવવાના તમારી પાસે તો વાંધો નહીં પણ ધ્યાન રાખજો. બીજા મરઘા ગોત. હાલો નીકળું છું હા. ગોતી આવું હમણાં હા, પણ હારો લાવજે. અટકાજો. તમે કહો કે ના છે હો બાકી બાકી તારી વાત તો એમાં થાય જ નહીં ને ભરત. પછી પણ તમે ના, ના, તને વાત મારું કરી. તો અરે, મોજ કરાય, યાર, મોજ મારું તો કરાય. જાવું છે ને કંઈક પછી તમે ભરત એક આ કામ પછી કર, ભરત એક કામ કર, એકલા એકલા કરો એ ના 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 ભરત, તને ખબર છે ને હું કોઈ દી એકલો ખાતો નથી. તો બસ બાપુ તું આજે તો તારું કામ થઈ જશે બરાબર. બે ભાઈ આપણે બે ભાઈ હંપીને ખાઈશું ખાઈશું. પીશું મોજ કરશું ને એવું લાગે તો ભાગી જઈશું. જય માતાજી. મારે 12 વાગે આવી ખરી હે ઘરે પાણું બનાવીને આવીશું હે કે મારે કોલેજમાં મારી બેનપણીને ત્યાં જવું છે એવું કહીને આવીશું ને. હું અંતર ત્યાં આવ્યો. આ શું કરો છો? અને તારા વરને જોઈ છે કે નહીં જોતો તારે પ્રેમિકાને? તો નથી કરવું જા મારે જોઈ છે ને. હા તો બસ બી કેમ કરસ? શ્રાપ આપી જઈશ. ભડકેસ કેમ? આ મોરસ તારા પ્રેમિકાને છે ખવડાવી દેજે એટલે પ્રેમી તારો સદાય તારા માટે થઈ જશે. અને સાંભળજે આ વાત કોઈને બહાર કરીને તો મારા જેવો કોઈ ખરાબ નથી. જા. જય માતાજી બાપુ. શું સ્વાદ ચાખ્યો? સ્વાદ ચાખી લીધો? જય માતાજી જય માતાજી જય માતાજી. જય માતાજી જય માતાજી આવી ગઈ? હા આવી ગઈ કમ્પ્લીટ ટાઈમ ઉપર આવે છો તું. બોલ બોલ બેટા. બાપુ લક્ષ્મીનો ઢગલો કર દો દાદા જય માતાજી જય બોલ જેતી ને પછી સમજ્યા? મને પૈસા જોતા તો રોજ વિધિ કરવા આવજે. જા જા જા. સારું જય માતાજી જય માતાજી જય માતાજી. જય માતાજી જય
જય માતાજી. જય માતાજી, જય માતાજી. બાપુ હા. મારું કામ થઈ જશે ને? વરિયાય કામ કેમ ને ન થાય બોલું કે મારું કામ થઈ જશે ને? મારું કામ તો કરવાનું તમે કોઈ કહેતી નહીં ને તો મજા નહીં આવે. મારું કામ થઈ ગયું. જા બીજી કરવા આવજે પાછી. હા પાછી આવીશ ને, હા. હે ને? હા, જા, જા. જય માતાજી. આ તાંત્રિકે તો ભારે કરી બાપા. વાહ વાહ વાહ. જય માતાજી બાપુ. જય માતાજી. લો તમારા કહેવા પ્રમાણે 1 લાખ રૂપિયા. તારું કામ થઈ જશે બરાબર. ભલે બાપુ. કાલ પંદીનો સૂરજ ઉગે અને તને તારો બાપ ભાગ આપી દે બરાબર. બસ બાપુ આપણે બીજું કઈ જોતો નહીં. અરે. પ્રોપર્ટી તમારા નામે થઈ જશે. હા મને ખબર છે અત્યારે એક વસ્તુની મને ખબર છે કે તારી અત્યારે જાન એક છોકરી પર છે. હાજી વાત. તમને કેવી રીતે ખબર બાપુ? અને એનું નામ રિયા ચાલુ થાય છે. બાપુ તમારું તો કઈ કહેવાય એવું જ નથી. ભાઈ તારા કાકાએ તારા બાપાને મારીને કાઢી મૂક્યા હતા ઈ જ ને. બાપુ આ બધી તમને કેવી રીતે ખબર પડે છે? હું અંતર્યામી છું, હું તાંત્રિક છું. જા તારું કામ થઈ જશે. જા કામ થઈ જશે. જય હો બાપુ. જય માતાજી બાપુ. જય માતાજી, જય માતાજી. લો 5 લાખ રૂપિયા. હા. જા તારો છોકરો હાજો થઈ જશે. જય માતાજી. જા. હાય હાય ભરત. એ જય માતાજી બાપુ. જય માતાજી. બે માતાજી, બે 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 બે. લે, આમાં 8 લાખ રૂપિયા છે. 1 લાખ રૂપિયા અત્યારે આપું છું, 1.5 લાખ કાલે કાઢીને આપીશ. બહુ મોજ કરી હો બાપુ. હજી ક્યાં મોજ કરી છે. કરી મને ખબર પડી જાય આમ તમારું જો ને આમ લાલ લાલ મોઢું. એવું છે. હા. તું પણ કરો હો ભાગ્યા. બાપુની વાતે નો ચડાય. આ દેખાય છે બધું લાલ લાલ આમાં તો. મોજ તો કરવી પડે ને. બાપુ તમે કીધું તો કે તને મોજ કરાવીશ પછી મને આવા દે કરાવી આવા દે તને મોજ કરાવ. ખાલી કાવડિયા પછી કઈ એ થઈ જશે. મોજ કરને ગુડા તું હું કામ મુંજાણો. હવે મારો કઈ વાક નથી હો. અરે તને મોજ કરાવી દઉં. આ બાપુ એકલા તમે મીઠાઈ ખાવ ને પછી અમારું અરે હું ગોળ ખાઉં તો તુંય ગોળ ખા. હા. એકલો ફળ નહીં ખવડાવું. તમને એડવાન્સ આપ્યા. એને બીજા આવીશ ને એટલે બીજા મળી જશે. પણ હારી હારી કઈ ફટાકડી લાવીને આવી એમ મજા નહીં આવતી. લાવું કીધું ને બાપુ કઈ ખારી લાવીને આમ મજા જેવી લાય તો મજા આવે. લાઈન કરી દઈશ આમ. લાઈન લાઈન ભરત ભરત ફટાકડી જેવી લાઈન તો પછી મજા. થાકી રહ્યો હો બાપુ તમે એ હું થાકી રહ્યો તો તારે ક્યાં જોવાનું? મારે ક્યાં આગળ આ વાત ગેટ ગેટ પર એવા ઉધામાં કરો છો પછી જા જા હવે જા. ધ્યાન રાખજો કોઈ ફટાકડી લેતો આવજે હવે. કરવું છું હાલો. અને લાખ રૂપિયા અંતરી લઈ જજે. પણ ખબર ના પડવી જોઈએ કે બાપુએ આપ્યા છે. અંતરી દે. અરે કોઈને ખબર ના પડે. અને પછી આને કહેજો રામ રામ કીધા બાપુએ. હા હા એ બધાને કહી દઉં. મરવી આપણા દેશમાં ખૂબ ધતીગો ચાલે છે. સારા સાધુ સંતોની કોઈ જ કદર નથી અને સારા સાધુ સંતો બદનામ થઈ જાય છે. આવા ધૂતારાઓને લે ભાગુ સાધુઓને પકડીને પાઠ ભણાવવો જોઈએ. બરાબર ને? જો મારા હાથમાં આવા લોકો આવી જાય ને હમ, તેમને મારી મારીને એમના છોતરા ઉખેડી નાખું. એકદમ સાચી વાત. આવા જોઈએ હાથમાં. હેલો, હેલો, હું તારી ફ્રેન્ડ નાનપણની રિયા બોલું છું. હા રિયા બોલ. મારે તને એક વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? મારી સાથે બહુ ખોટું થયું છે. શું થયું? એક તાંત્રિકે મને આવી રીતે બોલાવીને મારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું છે. ઓકે એવું છે.
તો એક કામ કર, ઓફિસે આવી જા. ઓફિસનો એડ્રેસ સેન્ડ કરો. ઓકે, હું કરું છું હો ને. ઓકે. કોનો ફોન? મારી એક ફ્રેન્ડ છે, એનો ફોન હતો. કોઈ તાંત્રિક એને બોલાવી છે અને એની સાથે ખરાબ વર્તન હડપલા કર્યા છે. ઓહ, તો મેં એને ઓફિસે બોલાવી દીધી છે. એડ્રેસ સેન્ડ કરી દઉં મને. હા કરી દે. આવા તાંત્રિકોની તો એસી તેસી કરવી જોઈએ. આભાર. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બસ મેડમ હમણાં જ આવશે. મેડમ આ રિયા. રિયા, એ તાંત્રિકે તારી સાથે છેડખાની કરી? હા મેડમ. એમ છેડખાની તો કરી, પણ માધવી, કાયદાકીય નિયમ પ્રમાણે આપણે કોઈને હાથ ન લગાવી શકીએ અને કાયદાકીય નિયમ પ્રમાણે આપણે સબૂત હોવું જોઈએ અને એ સબૂત મેળવવા માટે આપણે કાયદાકીય દાવ રમવો પડે. બરાબર? મેડમ, એ જે તાંત્રિક છે ને એનો સાગરીત ભરત છે અને એ ભરતને છે ને આવી રીતે રૂપાળી છોકરીઓ હોય ને તેની શોધખોળમાં જ હોય છે. જો એ રીતે તમે કરશો ને તે તરત જ પકડાઈ જશે. ભરત? હા ભરત. તો માધવી થઈ જા તૈયાર. મેડમ એને ચેનચાળા કરવાનો બહુ શોખ છે ને. હવે એને હું મારા ચેનચાળા બતાવું છું. હા તો દાવ રમી નાખ. ચાલો તો પછી. તૈયાર. ચાલો, અમે અમારું કામ કરશું. થેન્ક યુ મેડમ. આ તાંત્રિકને તો આપણે પાઠ ભણાવવો જ પડશે, કારણ કે આ છોકરી સાથે એને કેવા અડપલા કર્યા હશે. સાચી વાત છે. આવાને તો શોધીને કપડાં ઉતારીને મારવા જોઈએ. સાચી વાત છે. તું તારો દાવ રમી નાખ ચાલો તો મેડમ પછી. અને તું મને ફોન કર. સારું ને. ચાલો તો મળીએ. હા, જે કંઈ હોય મને જણાવજે. ચોક્કસ. અરે રિયા તું આવો અંદર આવી આવો બેસ રિયા. આ છે મારી ફ્રેન્ડ. એને પણ સેમ મારા જેવો પ્રોબ્લેમ છે. એવું છે તો એનો તો એક જ ઉપાય છે. અમારા બાપુ છે ને, અમારા બાપુ છે એ આસારામથી ટૂંકા પડે. આસારામ એવો. અને ઓલા નિર્મલ બાબા છે ને, ઓલા ખાલી સમોસા ખાય ને તો છોકરા થાય. અમારા બાપુ તો ફૂંક મારે તોય છોકરા થઈ જાય. એટલે તમને છે ને બાપુ પાસે લઈ જવા પડશે. તમને તો ખબર છે ને, આ તો આવી જ ગયા છે. હા. હાલો તો જઈએ આપણે બાપુ પાસે. એ જય માતાજી બાપુ. ભરત આવ્યો. આય આય બેટા, આય આય આય. એ આવો આવો. રિયા રિયા લાય તું. નહોતું કીધું ઓલું હું ગોતી આવીશ. હા, જય જય માતાજી. માતાજી. આ મારી ફ્રેન્ડ છે. જય માતા. હા, જય માતાજી. બાપુ કીધું તું ને એમ જ છે ને. બરોબર છે, બરોબર. એને પ્રોબ્લેમ છે. આવો આવો અહીંયા આવી જાઓ. તમે અહીંયા આવી જાઓ. જય માતાજી બાપુ. જય માતાજી, જય માતાજી. બસ બાપુના પગ પકડી લ્યો એટલે કલ્યા. કયો બાપુને કયો. બસ એક કામ કરો, તમે બહાર જાઓ, મારે થોડીક વાત તો કરવી પડે ને ભાઈ. હે બહાર જવું પડશે બાપુ. જાવું પડે ને.
બધું તાર ખાવું છે વાત કર તું કરી તો હું ઊભો થઈ જાઉં મેં કીધું અમે શીખીએ આ બધું ના ના તારે શીખવા કોકના દુઃખ દૂર અમે હું કરીએ. કરી નાખી એના માટે તમે દુઃખ દૂર કરવા માટે બેઠો છું જાઓ તમે બે બાર મોજ કરો જાઓ અમને ઈચ્છા છે કોકના દુઃખ દૂર એ હું કરવા. બેઠો છું હાલો તો બીજું હું હા. બાપુ ગયો તો બાપુ બસ હા ના ના તું જા હાલો ત્યારે જય હું માતાજી. જ્યાં સુધી કહું ને ત્યાં સુધી કોઈ આવતા નહીં હો કોઈ ના આવે બાપુ ઊભો છું બહાર હો. હા. એ માતાજી બોલ શું દુઃખ છે તારે રિયા જેવો જ પ્રોબ્લેમ છે બાપુ મારે. એના માટે તારે વિધિ કરાવવી પડશે મારી જોડે વિધિ કરાવી પડશે. હા તો કરી લઈએ ને, વાંધો નથી. તૈયાર છું તું હા એ મોરે જ હતું તો પણ એના માટે તો તારે મારી વસ્તુ તારે લેવી પડે તો વિધિ કરું એમ છે. હા પણ બાપુ મારી એક શરત છે. બોલ 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 વિધિ કરાવતા પહેલા મારી નાની અમથી શરત બોલ છે. બોલ બોલ જલ્દી શરત એમ છે કે તમારી વિધિ માટે હું રેડી તો થઈ જાઉં, હા પણ મારે જાણવું છે હું કે જાણવું તમે વિધિ આ રીતે જ કરો છો. એટલે આ રીતે વિધિ થાય તો જ ખબર પડે ને ન તો શું ખબર પડે બરાબર છે. તો કોની કોની સાથે આવી? એવું ના કહું એવું તો થોડું કહેવાય એવું છે? એવું ના કહેવાય ના એટલે એમ નહીં બાપુ, હું તમારી સાથે હા બોલ 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 વિધિ કરાવવા માટે રેડી છું બાપુ, પણ તમે આવી વિધિ કોની કોની સાથે કરી છે? એક વસ્તુ કહું તારી બધું જાણીને શું કામ છે તારે વિધિ કરાવી છે કરાવી તો તો છે, પછી પણ મારે જાણવું પડે ને કે બાપુએ કોની કોની વિધિ કરી છે. સાચી ન જાણું પછી કોઈ કહી ન દે તો કહું તો તારું બંધ થઈ જાય ના કહું ને બાપુ. મને સમજો પછી તારે રોજ આવવું પડે વિધિ કરાવવા તો મેં હું આવીશ ને, એમ રોજ આવીશ. તો સાચી વાત કહું તને હમ. જો મારી વાત સાંભળ. હા. પણ તું કોઈને કહી દે તું પાછી થઈ જાય મારે તો આ બધું મારું તો આટલી વિધિ છે સમજે તો અરે બાપુ મારા પર વિશ્વાસ કરો, હા, તો હું વાંધો કોઈને નહીં કહું. સાંભળ હમ. ના જા દે મને થોડીક આમ તમ હિસ્સો આવી જાય સાંભળ એની ઓલી તારી બેન પડે છે રિયા હમ. એની જોડે કરી વિધિ એવું છે? એને તો આખી રાત આવી હતી હા 4 વાગે ગઈ ચાલો. હા ઓહ, પછી ઓલી બીજી આવી હતી ને કોણ? જાડી એક હતી જાડી કોણ? કંપુ કંપુ નામ છે એનું કંઈક હા, અચ્છા. એ આવી હતી હા એની જોડે વિધિ કરી પછી ઓલી સોનલ આવી હતી સોનલ હા એને તો વિધિ હારી કરી નાખી મેં. એમ છે? હા, અને પછી ઓલો નહીં કોઈ આવ્યો તો એને પ્રેમ નતો થતો એકલો 5 લાખ રૂપિયા લઈ લીધો ઓહ, અને તારે વિધિ કરવી તો મફત કર દઉં એમ છે? હા. ચાલો તો ક્યાં મારા ઘરે જઈને વિધિ કરીએ. અહીંયા મને કંઈ ઠીક નથી લાગતું. પણ અહીંયા તારા ઘરે થોડું જોવાય મારી મઠ છોડી થોડો તારા ઘરે આવું ચાલો ને તમે ત્યાં જઈએ. તમારા પેલા શિષ્યને ભરતને પણ લઈ લેજો. એવું છે હા, પણ આપણે એના- ત્રણેય મોજ કરીશું. પણ એના માટે કોઈ છે ખરું છે ને, હું છું ને. આપણે ત્રણેય છે ને, મોજ કરીશું ને. તો વાંધો કોઈ કહેતી નહીં પછી ના ના, હું કોને કહેવાની. તો મારો એ? ટીપો લઈ લઉં લઈ લો. તમારા પેલા શિષ્યને પણ લઈ લો. ભરત એ ભરત એ આયો બાપુ આયો કયો આઈ ગયા જો તારું કામ થઈ ગયું આ શું એ મારા શિક્ષણ પછી મોજ કરવા દેવી પડે અરે અરે જોઈ લે બંનેને જોઈ લે બંનેને નહીં તું આને ગમે તો હોપી દેજે ઈ ના મેળ પડે મારે વાહ બાપુ તમારા વાહ. માટે તો હું છું જ બાપુ. બહાર છે ને અને આમના માટે બી કંઈ કરી દઈશું બંને. વાહ બાપુ હવે? તમે કીધું હો, તમે કીધું એ કર્યું હો, અમને ખવડાવ્યું તમે હો. આને પેલા એક કામ કર પેલા આને લઈ જા પછી હું આવું છું હુંય બાપુ જેવી વિધિ કરું અચ્છા છું. એને લઈ જા વિધિ કરી નાખશે તારી હું બાર રિયાને મોકલી દઉં. કઈ બહાનું કાઢીને એને મોકલી દઉં. નહીં, પણ પછી એક કામ આપણે- કરે કામ પેલા એની વિધિ પતાઈ દે ઈ વિધિ કરશે ને પછી હું આવું છું મારા શિષ્યએ કેવી વિધિ કરી એ મને ખબર તો પડે ને એમ છે. હા જા સારું. કેવું ના પડે બાપુ જા તમારો- વિધિ કરી આય વિધિ કરી આય તમારો ચેલો છું હા ચેલો થા જા થેલો થઈ જા થેલો તમે કઈ નથી દોઢી વિધિ કરી છે. જા લેતો જા આશીર્વાદ દઈ દો બસ ખાસ જય માતાજી પછી ઈ વિધિ કરી લે પછી મને બોલાવજો હાલો વિધિ કરી હાલો હાલો. મારા દીકરો મારી વિધિ માટે ઈ તૈયાર થયો બોલ હા તમે મિનિટ અંદર બેસો. હું આવું. બાપુ બાપુ. વિધિ બધી બાકી છે હા, અંદર બેસો ને. હાલો. વાટ જોઉં છું હો.
ચાલો વિધિ કરવી છે ને તમારે કરી જ નાખું આ તો વિધિઓ. ચાલો કરો વિધિ. પહેલી વખત વિધિ કરી છે એટલે તો બધી વિધિ બાપુ જ કરે છે એમ જો મારો તો આજે મેળ પડ્યો. એમ છે હા કઈ વાંધો નહીં કરો કરો શરૂઆત કરો વિધિની. વિધિ કરવી છે હે વિધિ કરવી છે. એમાં હું ગુસ્સે ન થવાય. આ વિધિમાં તો મજા આવે આમાં તો. તાંત્રિકનો ભાવ બનવું છે એમ ને ચેલો બનવું છે એમ અરે ને? અમારી લે પણ એક વખત વિધિ કરવાની એમ મને તો વિધિ વિધિ કરવી છે. કરવી છે વિધિ કરવી છે વિધિ કરવી છે હજુ વિધિ કરવી છે. આટલો માર ખાધા પછી બી વિધિ કરવી છે. માંડ ભૂકો મહિનો થાય આવો માર ખાવા મહિનો. વિધિ કરવી માતાજી આવે છે અંદર હવે ઓલા વિધિના. કાચ માતાજી બતાવ કાચ માતાજી બતાવ બતાવ તો મેળ પડે ને હવે કઈ. વિધિ કરવી છે હજુ વિધિ કરવી છે. બાપુ આવી વિધિ કરતા ના, હોય ના, હું વિધિ કરાવું ને હું વિધિ કરાવું તારી. આવી છે તે છોકરાની વિધિ કરો છો હે ને? બાપુ તો વિધિ કરતા તો મોઢું લાલ લાલ થઈ જતું તો ગટિયા બધા. તમારું બી લાલચ થાય છે ને આમ મારી મારીને લાલ ન થતું. લાવ લાલ કરી આપું લાવ લાલ કરી આપું બાપુ તો લિપસ્ટિક થી લાલ કરતા. હે હા. તમે નેચરલ લાલ કરી આપો તો વિધિ કરવી છે. હાલો કરી લે આમ મગજ અને ઓલા મને મારી પાસે 5 લાખ રૂપિયા બાપુ આપ્યા એ તમને આપી દઈશ. વિધિ કરવી છે તમારે. અને મને લાલચ આપો છો પૈસાની 5 લાખ પૈસાની લાલચ આપો છો મને વિધિ મારી જોડે વિધિ કરવી છે હે વિધિ કરવી છે ઓય રે મને તો વિધિ કરવી છે. વિધિ કરવી છે વિધિ બાપુ હવે તો પ્રગટ થાય મને કરવી છે વિધિ એ બાપુ આ વિધિ કરવી છે નથી કરવી જોગ માયા મને મૂકો. નાલાયક બેશરમ નથી કરવી હવે કીધું ને નથી કરવી હવે કોઈ દી વિધિ ના કરવા. ચાલ હે? ઉઠ આ કેસરી પહેર્યા છે ને કાલીને ટી-શર્ટ યા પહેરી. ચાલ ઉઠ બાપુ ફોન લગાય ચાલ તારા તાંત્રિક બાવાને ફોન લગાય ચાલ ચાલ લગાવું છું નાલાયક. ચાલ ઉભો થા ઉભો લગાવું લગાય ફોન. ક્યાં ગયો આ મોબાઈલ ફોન. ક્યાંક વયો ગયો આમાં. ફોન લગાય જલ્દી ફોન લગાય લગાવવો જ પડશે. વિધિ કરવી છે વિધિ કરવી છે લગાવવો જ પડશે. હવે વિધિ કરવી છે હજુ લગાવવો પડશે ફોન કરું છું છે. એક મિનિટ આ નંબરે ભૂલાઈ ગયા. જલ્દી લગાય ફોન આમાં બાપુના ચક્કરમાં પડતા નહીં હો કોઈ નકર આ મરાવી દે એવા જો. બાપુની સેવા કરવી છે છોકરીની જિંદગી ખરાબ કરવી છે એ બાપુ હવે સ્પીકરમાં હું સાંભળશો લાઈવ સાંભળો ને અમે શું પ્રેમથી વાત કર ખબર ના પડવી જોઈએ અહીંયા કઈ વિધિ ચાલી રહી છે ના પડે રિંગ તો કરવા દે જો માયા રિંગ તો કરવા દે. લગાય જલ્દી લગાય ફોન હેલો બાપુ આ બાપુ ઉપર તો નથી આજો ને હવે બાપુ બદલી ગયો હવે રેવા દો ને હવે લગાય ફોન પાછી કર. તાંત્રિકની બી તારા બાપુની બી તને પડશે બીજો સિક્રેટ નંબર છે એમાં કરું છું સિક્રેટ એકદમ નંબરમાં શાંતિથી ખબર ના પડવી જોઈએ કઈરો બાપુ હવે તો ઉપર ભાઈ આ બાપુ તમે અહીંયા જલ્દી આવો આ વિધિ થોડી ઊંધી થઈ ગઈ છે આ ગોટે ચડી આ વિધિ હું કરતો તો એના બદલે રિટર્ન મારામાં આવી વિધિ આવવું પડશે તમારે આ બહુ મોટું ભૂત છે આમાં જલ્દી આવો બાપુ જલ્દી આવો બાકી કઈ બધું ઓકે છે હો બાપુ
હા બાકી અહીંયા બધું હા ઓકે છે. આ જો ને મને આ બહુ વિધિ છે, પણ આજે મોટી વિધિ છે ને એટલે તમારે આવવું પડશે. આ જબરી વિધિ છે આ. આવો આવો બાપુ. કઈરો ભાઈ આવે છે, બાપુ આવે છે. હવે તો મુખ જોગ માયા આ કાઠલો તો મુખ. કઈરો 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 એ કર કઈરો. શું ભરત શું વિધિ કરતા કરો? બાપુ બોલો બોલો. આ ફોડી વિધિ તમે કરીને અઘરી વિધિ મને પહાર દીધો. શું છે? જોને આ વિધિ 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 બેસી જા પેલા હું કહું તો તાંત્રિક કરીશ તારી પર સમજી એટલે હું કોઈ એટલું જ કરવાનું તારે. અરે તું શું પીવે છે? બેઠો છું વાત જવા દ્યો. આ હું તો ઓલો મંત્ર તમે અમને શીખાયો જ નહીં જી. મેં નતો ઈ આ ઊંધી આવી વિધિ. એ તો સીધી આવે જો આમ આમે મને ચડી ગઈ. હું તો થઈ ગયો છું. જો ને આમ કોથળા જેવો કરી નાખ્યો મને. તું તાર જા હવે હું તો વિધિ કરું તું જા. છૂટો બાપુ. હા કેમ તો એટલું બધું પગે લાગે? અરે આ તો બહુ મોટી જોગમાયા છે. અરે મારે જો તાંત્રિક છે તું શું કામ યાર? એ એમ તે રજા આપી દે. જોઈ લે શું ખાઈ? જાઓ થેન્ક યુ. હે થેન્ક થેન્ક યુ નહીં બોલવાનું. આપણે બાવા થેન્ક યુ બોલે. આ ઇંગ્લિશ ને થેન્ક યુ કેવું પડે? જો તો દાંત કાઢ્યા નકર પેલા તો શું કર્યું તને? વાત જવા દ્યો. વિધિ કરી તારી જોડે? અરે આ તમે બધી જો, કેવી વિધિ કરું? હું વિધિ હલવાઈ મને તો એમ કે તમે બધી આ લાલ ચોક મોઢા હોય તમે એવી જ વિધિ થતી હશે. આ તો ઊંધું કરી નાખ્યું. મસ્ત લાગે છે. પાંચ આંગળીઓ છે એમાં દેખાય છે. હાથ ફેરવ્યો તો ને શું છે તારે શું છે શું નહીં? અને જવા દે પ્રેમથી. હા, જવા દો છો ને, હાથ ફેરવ્યો તો પ્રેમથી. હા, કે એ તો લાલ તારા- પડી લાલ ગયો પડી તો. ગયો તો. તું આમ થતો વિધિ કર. આવા મારા શિષ્ય હોય. આવા કેટલા શિષ્ય છે મારે ખબર નથી પડતી. નીકળ નીકળ. આ તમારું ધ્યાન રાખજો હો. શું છે મને? એમનું ધ્યાન રાખવા માટે હું છું. જોઈ લે. મારું રાખ્યું એવું ના રાખતા. હા હા, તમારા કરતા પણ ચાલુ રાખીશ. જય માતાજી જવા બાપુ. દેજો પણ. બોલ કેવું છે? વિધિ કરીને જોડે બહુ સરસ. એમ તમારે જો કરી નાખ વિધિ ચાલ બરોબર. ચાલો. હા કેવી લાગે છે? મસ્ત જ લાગે ને, ચાકા જેવી લાગે ને તું. આ બાજુ. એક કામ કરીને આવી મને વિધિ નથી આવતી. તો અહીંયા આવતી મારી ઓળી આવતી નજીક આવો. નજીક આવતી હા. કેટલી નજીક આવો? થોડીક ઓળી આવતી ને. હજુ નજીક આવો. લાગે તો ફટકા જેવી લાગે છે. હે ને? હા તમારા માટે જ તૈયાર થઈને આવે એવું બાકી ન તો તું તૈયાર નથી થતી રોજ. છે. ના થવું છું પણ આજે કંઈક વધારે તૈયાર થઈ વેસ્ટર્ન ડ્રેસમાં લાગે તું બધી. હે ને? હા સારી લાગુ છું. તો શું કરે તું કરે? નોકરી બોકરી કંઈ કરે છે કે નહીં કરતી? કરું છું. શેમાં કરે? બસ ઘરે બેસી રહું છું, ફોનો કર્યા કરું છું બેકારના. એવું છે? ઘરના કામકાજ. એક કામ કરે વિધિમાં હું તને પૈસા આપી 5-10 લાખ રૂપિયા તું ટેન્શન ના લઈશ ને. હો, પૈસા આપશો. કેટલા આપશો? 10-20 લાખ રૂપિયા આરામથી આપી દઈશ. હા, પૈસા. સરકાર કામ કરવા જરૂર નહીં પડે. ને? અને તારે પોતાનું ઘર લાવી દઈશ. ટેન્શન શું કરે તું? બરાબર છે. તારે કોઈ ટેન્શન નહીં લેવાનું બરાબર. એટલે તું કહેતી હતી ને કે મારા ફ્લેટ ઉપર તો વિધિ કરવા બોલાય છે. હા, હા. આ તારો ફ્લેટ છે? હા, અમારો ફ્લેટ છે. અચ્છા અચ્છા તું કીધું અમારો ને? રૂમ છે. અચ્છા તો તઈ જ બધા બોલાવે. હા. ક્યારે બોલાય મારે પેલા? આ તમારો શિષ્ય હતો. હા બરાબર છે. હા, એની જોડે વિધિ કરી. બહુ ખુશ થઈ ગયો બિચારો. મારો વિધિ કરવી પડે મારે ખુશ કરવો પડે તારે. અરે બહુ જ ખુશ કરીશ ને તમને. તો હવે તારે કેવી વિધિ કરવી છે? તમે સ્ટાર્ટ કરો ને. ચાકા જેવી લાગે છે ચાકા જેવી. તું પણ લાગે છે ચક્કા જેવી મારી બેટી. હે ને? હમ. હે ને? હું પણ વિધિ કરું ને તમારે. તને વિધિ આવડે છે મારી જોડે વિધિ કરતા? હા, આવડે છે ને? તો મને ઓળખતી નથી હું કોણ છું. હા, જોયા ને? તાંત્રિક શું તાંત્રિક? આ તાંત્રિક ને ચેન ચાળા તને નથી ખબર પડતી હતી. સમજી? હા. તમે તાંત્રિક છો ને? હે ને? હા તાંત્રિક શું? તમારા ચેનચાળા છે ને? હમ. મારા ચેનચાળા બતાવું તમને. તું ચેન ચાળા રાખીશ? બતાય તારા ચેન ચાળા જોઈ લઈએ. બતાવી દઉં? બતાય. શું છે નહીં પણ? હે? શું છે? શું? શું છે પણ? વિધિ કરી છે. પણ કેવી? શું છે? વિધિ કરી છે. પણ શું છે નહીં? વિધિ કરી છે. હે? શું છે પણ તારે? વિધિ કરી છે. આવી વિધિ નથી કરવાની. વિધિ? હું આવી તો વિધિ ના હોય. આ રીતે જ વિધિ કરો છો ને? અરે પણ આ રીતે વિધિ કરે છે? હા હા આ વિધિ બોલી હે? ના કરેલી હું તો બતાવું છું. જુઓ તો. શું છે? વિધિ. વિધિ. વિધિ કરે છે. તને ખબર છે હું કોણ છું? તું ગમે તે હોય મારે હું મારે તો વિધિ કરાવતો. વિધિ કરે છે. વિધિ. નાલાયક. નાલાયક. થોડી આ શું કરે થોડી? વિધિ.
છે શું કોણ હમણાં મારા મેડમ આવશે તારા મેડમ આવતો થોડો પીવું હે વિધિ કરવી છે સાચી વિધિ કરવી છે વિધિ કરવી છે તમે વિધિ કરવી છે હે વિધિ કરવી છે વિધિ કરવી છે નાલાયક રેશમ કેમ રે તુતારા હે કેમ હવે ભૂલી ગયા હે હા શું ચાલે છે આ બધું શું છે વિધિ હે? કરી છે શેની વિધિ કરે છે વિધિ તો વિધિ જોઈ ને શેની વિધિ કરે તું હે હે? ભૂલી ગયા હવે હા. મિત્ર છોડી આ છોકરીને ભૂલી જાઓ અરે શું આવતી રહી હે? 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 વિધિ કરવી છે હે? મારિયા હા, વિધિ કરવી છે. આવી વિધિ કરો છો છોકરાઓને બોલાવીને આવું કામ કરાવો છો. તારે કોનો ના પગાડો છો ના પૈસા લો છો તારા હે તારા કઈની વિધિ કરવી છે હે હે મારિયા મારિયા બહુ જોર છે. હે? બહુ જોર છે બહુ જોર છે જો કાઢી કાઢજો આ બધું કાઢી કાઢજો હે? હે? અરે છોકરા, હે? છોકરીઓને લોકોને પૈસા ના છે. આ બધા નાટક કરો છો ચાલ બાર અરે ચાલ તું બહાર ચાલ ચાલ મેડમ આ તાંત્રિકે અમે જોડે પણ આવું જ કર્યું છે કેમ રે જૂતાના હે મેડમ અમારી જોડે પણ આણે આવું કર્યું છે મારો તો તમે કેમ હજુ નથી? બે મારો તો કેમ નથી મારો મેડમ મારો આ મારે કોઈ પણ આ વસ્તુ કરવી નથી આ એક ઋષિ મુનિઓ જે બાવા સાધુ જે બેહે છે એના નામને જે ચરી ખાય છે આવા ધોતારા ચરી ખાય છે એટલે મહેરબાની કરીને કહું છું કે આવા બાવાથી સજગ રહેજો સાવધાન રહેજો અને કોઈ પણ આવી વિધિમાં ફસાતા નહીં બરાબર કારણ કે આ વિડીયો કોઈ સાધુ સંતોને કોઈ ધર્મના નામે કોઈને છેતરવા માટે કે કોઈ ધર્મના માટે અમારે આ નથી બતાવવાનું કે ધર્મની અંદર કોઈ વિક્ષેપ પડે આ એટલા માટે વિડીયો બનાવવાનો આવે છે કે આવા મારા જેવા પણ ધોતારા બેઠા છે અને જે લોકોના ધર્મના નામે લૂંટી જાય છે અને લોકોને લૂંટીને પોતે પોતાનું કામ આપે છે અને પોતે ખરાબ નીતિ રાખે છે તો મહેરબાની કરીને હું કહું છું કે આવા બાવાથી સાધુથી ચેતતા રહેજો અને જિંદગીની અંદર આ બાવા સાધુનો વિશ્વાસ ના કરતા અત્યારે હજારો અને 500 વર્ષના ઋષિ મુનિઓ અખાડાની અંદર પોતે શિવ નામનું આચરણ કરે છે અને એના નામે આ લોકો ધોતી ખાય છે તો મહેરબાની કરી બે હાથ જોડીને તમને કહું છું કે આવા નામ ઉપર ફસાતા નહીં અને ક્યાંય અંધશ્રદ્ધામાં ના ફસાતા અને અંધશ્રદ્ધામાં કોઈ જિંદગીમાં ફસાતા નહીં આ તમને એટલા માટે જ આ વિડીયો બતાવવા આવ્યો છે બાકી અમારી કોઈ ધર્મની અંદર કોઈ ઝાંખી પડે એવું અમારું કોઈ કામ છે નહીં આ તમને જો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને એલબેલ બનવાનું બટન ભૂલતા નહીં આ જે નાટક છે જે એપિસોડ છે એનું નામ શું છે હવસનો પૂજારી નામ શું છે હવસનો પૂજારી આ ફિલ્મ છે અંસા ફિલ્મ અને અંસા ફિલ્મની અંદર લાઈક કરશો તો આ વિડીયો જરૂર જોવા મળશે તો મહેરબાની કરીને તમને બે હાથ જોડીને કહું છું અમારા બધા કલાકારો તમને હાથ જોડીને કહે છે કે આવા અંધશ્રદ્ધામાં ફસાતા નહીં જો કોઈ પણ બાવો હોય સાધુ હોય કે ગમે તે તાંત્રિક હોય તેની અંદર કોઈ ફસાતા નહીં અંસા ફિલ્મ